મહાપ્રાસાદિક ધરતી આશોજ, જે ધરતીના ભાગ્યની વાત ક્યારે આપણે કલ્પી પણ ન શકીએ કે લખી પણ ન શકીએ એવું મહાપ્રાસાદિક ધરતી આશોજની ધરતી પર આજે જો એ ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની અનુવૃત્તિની ભક્તિ 24 કલાકની હરેક સેકન્ડ કરી રહ્યા છે એવા ગુરુ હરિપ્રબોધ સ્વામીજી મહારાજ આજે આશોદની ધરતી પર ઠાકોરજી સાથે પધાર્યા છે. આપણા જીવનનું સૌથી મોટું માંગલ્ય છે. હમણાં જ બહુ સુંદર કીર્તન ગાવામાં આવ્યું, ધન્ય કાશીબા માત, ધન્ય ગોપાળ દાદા. આશોજ અને કાશીબા અને ગોપાળ દાદાના મહિમાનું એક અનુપમ કીર્તન સંગીત મંડળના ભૂલકાઓએ ગાયું. ત્યારે મને નાનકડા બે પ્રસંગો યાદ આવ્યા. આ ધરતી કેવી, આ ધરતીના મુક્તો કેવા, એમને તો ભગવાનનું પ્રાગટ્ય આ ધરતી પર થાય નહીં. વર્ષો પહેલાંની આ વાત. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ પિલો સ્ટેશનથી ઉતરીને અંજીરસર જવાનું હતું. અંજીરસર જતાં પિલો સ્ટેશનથી ચાલતા 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 આશોજના એ પરમ પ્રાસાદિક વડના ઝાડ સુધી શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજ ચાલતા પધાર્યા હતા. અંજીરસરની ધરતી પરથી એક ડમણિયું તેઓને લેવા માટે આવવાનું હતું. અનંત બ્રહ્માંડોના નાથ એવા શાસ્ત્રીજી મહારાજ એ ડમણિયાની રાહ જોઈને એ આશોદની આ પરમ પ્રાસાદિક વડલા નીચે બિરાજમાન હતા. બપોરનો સમય થયો હશે, 1-1:30 વાગ્યાનો સમય થયો હશે અને સનાભાઈ માસ્તર અને હીરા કાકા પોતાના ખેતરમાંથી ખેતીનું કામ કરીને બપોરનું ભોજન લેવા માટે ઘરે પધારતા હતા. આ સંસ્કારી નગરીના કેવા જીવનમુક્તો આ ધરતી પર વસતા હશે. જેવા સંતોને જોયા એ તરત દંડવત પ્રણામ કર્યા, પગે લાગ્યા અને કહ્યું કે પ્રભુ અમારા ઘરે પધારો, બપોરનો સમય છે, જમવાનો સમય છે, અમારા ઘરે ઠાકોરજીના થાળ કરીને જ આપ જાઓ. ખૂબ આગ્રહભરી વિનંતી 1 વાર 2 વાર 3 વાર કરી. ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે અમારે અત્યારે તો અંજેસર જવાની ઉતાવળ છે, હમણાં ડમણિયું થોડીક વારમાં પહોંચી જશે, ત્યાં ઠાકોરજીના થાળ તૈયાર છે, પણ યોગી જરૂર આશોદની ધરતી પર આવશે, તમને બધાને સત્સંગ કરાવશે. અને પછીની અદ્ભુત લીટી 2-5-10 સેકન્ડના પોસ્ટ પછી શાસ્ત્રીજી મહારાજે એક અદ્ભુત દિવ્ય પરાવાણીનો ધોધ વળાવતા એવું કહ્યું કે આજે તું નથી આવવાનું, તો ભવિષ્યમાં આશોજમાં જ રહેવાનું છે. એ શાસ્ત્રીજી મહારાજના પરમ પ્રાસાદિક પરાવાણીના એ શબ્દો એ સાકાર થયા 23મી મે 1934ના ગુરુવારના મહામંગલકારી શુભ દિવસે સવારે 8:10 ગોપાળદાસના ઘરે કાશીબાના કુખે પ્રભુદાસનું અવતરણ થયું. આ ધરતીના કેવા ભાગ્ય કે પ્રભુદાસભાઈનું 23મી મેના મંગળકારી શુભ દિવસે આ આશોદની ધરાને તેઓએ પસંદ કરી. કેમ પસંદ કરી? આ ઘર કેમ પસંદ કર્યું? ગોપાળદાસના કાશીબાનું ઘર કેમ પસંદ કર્યું? એની નાનકડી વાત કે વર્ષો પહેલાં એવા અભૂતપૂર્વ સંસ્કારથી સજ્જ, ભક્તિથી ભરેલું એ પરિવાર, એટલે દરરોજ જ્યારે કોઈ ગામમાં કોઈ સંતો મુક્તો આ ધરતી પર આવે ત્યારે અચૂક એના દર્શન કરવા જાય, થાય એટલી સેવા ભક્તિ કરે. ઇતિહાસ તો એવું કહે છે કે વડોદરા તાલુકામાં કે વડોદરા જિલ્લામાં કોઈ પણ સંત આવ્યા હોય અને તેઓ ગોપાળદાસ તે કાશીબાની ભક્તિને સ્વીકાર્યા વગર ક્યારેય જતા નહીં. અનેક વખત શંકરાચાર્યો, અનેક મહામંડલેશ્વરો, અનેક પીઠાધીશ્વરો આ ધરતી પર આવતા, તેઓની ભક્તિને વશ થઈને રોકાતા, તેઓને ત્યાં થાર કરતા, દર્શન કરતા, આશીર્વાદ આપતા અને પછી જ અહીંયાથી જતા. એવી પરમ પાવનકારી એ પરિવાર. અને એક વખત રામજી મંદિરે એક સંત આવ્યા હોય છે, એટલે ગોપાળદાસનું આજ્ઞા સનાતન કે કોઈ પણ સંત આવ્યા હોય એટલે દરરોજ જે સવારે ઠાકોરજીના દર્શન કરવા જવાનું, સંતોને દંડવત પ્રણામ કરવાના, એમને આશીર્વાદ લેવાનું અને પોતાનો દૈનિક્રમ ત્યાર પછી જ ચાલુ કરવાનો. એટલે પ્રભુદાસભાઈ ગોપાળદાસ સાથે અચૂક દર્શન કરવા માટે પધારે. એક દિવસ આવ્યા, બીજા દિવસે દંડવત પ્રણામ કરતા હતા તો બાજુમાં કેરી હતી અને કેરી પર દંડવત કરતા સહજ નજર પ્રભુદાસભાઈની એના તરફ ગઈ અને તરત જ પેલા સંતે કહ્યું કે આપકે લીએ નહીં મેરે લીએ હૈ. સ્વામીજીના હૃદયમાં એવો કોઈ ભાવ જ નહોતો કે આ કેરીનો પ્રસાદ જમવો છે એમ, પણ દંડવત કરતાં કરતાં સહજ દ્રષ્ટિ ગઈ અને પેલા સ્વામીજી આવું થોડાક ઊંચા અવાજ આવું કહ્યું.
ત્યાર પછી બીજા દિવસથી સ્વામીજીને એ વસ્તુ ગમી નહોતી. સ્વામીજીને મેં ને હુંનો અહંકાર, પહેલેથી જનાદીનું અહંકાર સાથે જેનું વેર ને આત્મીયતા માટે જેનું પ્રવર્તન હતું, એ પુરુષ પછી ત્યાં દર્શન કરવા ન જાય, મંદિરના ઓટલા પર બેસી રહે, મંદિરના ઓટલાની ચરણ જ માથે ચડાવે, મનોમન દર્શન કરી લે. અને ચોથા પાંચમા દિવસે ગોપાળદાસને ખબર પડી કે પ્રભુદાસ દર્શન કરવા છે ઉપર સુધી નથી જતા, અને એનું કારણ પણ ખબર પડી. એટલે ગોપાળદાસે બોલાવીને પ્રભુદાસને કેવી અદ્ભુત વાત કરી, કેવું ભક્તિને વરેલું કેવું સંત સેવા પરાયણ પરિવાર હશે. ગોપાળદાસે કહ્યું કે મને ખબર છે કે આ જે સંત આવ્યા છે એ ક્રોધીલા સ્વભાવના છે, હઠીલા સ્વભાવના છે, પણ આપણે ભગવાનના ભાવથી એમને દંડવત પ્રણામ કરીએ, ભગવાનના ભાવથી એમના દર્શન કરીએ કે સેવા કરીએ ને, તો ભગવાન આપણને એના જેનું પ્રાગટ્ય જે સંતમાં હોય એ સંતની ગોદ આપી અને ભગવાનના શાશ્વત સુખની કે નિર્વિકલ્પ સમાધિની અનુભૂતિ કરાવે. આ તારા જિંદગીના ડાયરીના પહેલા પેજ ઉપર સુવર્ણ અક્ષરે તું લખી રાખજે. આવી જ્યારે શીખ જ્યારે ગોપાળદાસ આપી, એ કેવું ભક્તિને ભરેલું પરિવાર હશે. એમને તો ભગવાને ધરતી પર પધારે નહીં. એવો જ બીજો નાનકડો પ્રસંગ કે વર્ષો પછી એક દિવસ એક સંત કાશીબાના ઘરે પધારે છે. આવીને પોતે ઘરે બિરાજમાન થાય છે અને કહે છે કે ભૂખ લાગી છે, ઠાકોરજીના થાળની તૈયારી કરો અને શીરો બનાવો. શીરો બનાવવાની આજ્ઞા કરે છે. કાશીબા ખૂબ ઉમંગથી, ખૂબ ભક્તિભાવથી શીરો બનાવી દે છે. અને એ ખાંડનો શીરો બનાવ્યો હોય છે. જમવા બેસવાની તૈયારી કરે છે, તેમને સમાચાર મળે છે કે શીરો ખાંડનો બન્યો છે. એટલે પેલા સંત ગુસ્સે થઈ જાય છે, ખાંડનો શીરો મારે નથી ખાવો, મારે તો સાકરનો શીરો ખાવો છે. કાશીભાઈ જેટલા ભક્તિભાવથી પહેલી વખત શીરો બનાવ્યો હતો, એટલા ને એટલા ભક્તિભાવથી ફરી વખત શીરો બનાવે છે અને સાકરનો શીરો બનાવીને તૈયાર કરે છે. તો પેલા સંત મહાત્મા કહે છે કે મારે હવે નહાવાનો સમય થયો છે, એટલે હું સ્નાન કરવા માટે જઉં છું. એટલે સ્નાન કરવા માટે જાય છે. 10, 15, 20 મિનિટ પછી સ્નાન કરીને પધારે છે. ત્યારે શીરો થોડો ઠંડો થઈ ગયો હોય છે. એટલે ઠારીને હડસેલીને કહે છે કે ઠંડો શીરો મને જમાડવાનો છે, ફરી નવો શીરો બનાવો. એ શીરો ગરમ કરવાનો નહીં, ત્રીજી વાર નવો શીરો બનાવે. આવી પરિસ્થિતિ મારીને આપણા સૌની થાય તો આપણે શું કરીએ? આપણે કેવા પુરુષોની પ્રેરણા, કેવા અદ્ભુત પ્રેરણાદાયક પ્રસંગો છે. કાશીભાઈ જેટલા ભક્તિભાવથી બીજી વાર બનાવ્યો હતો, એટલા ને એટલા ભક્તિભાવથી ત્રીજી વાર ગરમ ગરમ શીરો બનાવે છે. પ્રભુદાસભાઈ આ બધું જોયા કરે છે. થોડી ઘણી કંઈક અરુચિ થાય છે કે આપણું પ્રતિબિંબ હતું, એમને અરુચિ જેવું હોય નહીં, પણ આપણને એક પ્રેરણા મળે એટલા માટે તેઓ પુરુષોએ અરુચિ ગ્રહણ કરે છે. ત્યારે એમના ગયા પછી કાશીબા કહે છે કે કોઈ પણ સંતની ભાગવા કપડાવાળા સંત હોય, એની તમે નિસ્વાર્થ અને નિર્વ્યાજ ભાવે સેવા ભક્તિ કરો, ભક્તિપૂર્ણ હૃદયથી સેવા ભક્તિ કરો ને, એનું ફળ તો ભગવાને આપવાનું છે, એમને ક્યાં ફળ આપવાનું છે? આપણે કોઈનું કાંઈ જોવાનું નહીં અને આપણે નિસ્વાર્થ ભાવે ભક્તિપૂર્ણ હૃદયથી જેટલી થાય એટલી સેવા ભક્તિ કર્યા કરવાની. એ શીખ જ્યારે પ્રભુદાસભાઈને આપે છે. આવા માવતરોની કુખે 23મી મેના મંગલકારી શુભ દિવસે, ગુરુવારના દિવસે પ્રભુદાસભાઈનું આ ધરતી પર પ્રાગટ્ય થાય છે. અને એવી આસોદની પરંપરા, એવી આસોદની આ ધરતી પર વર્ષો પછી એક વખત સ્વામીજી કેવો પુરુષ, આપણને હમણાં જ કોઈ આત્મીય બને કે ના બને, શ્રી સાહેબ અને તાલીઓ પડાવીને ઉત્સાહ ઉમંગમાં વધારો કરતા હતા. તે કોઈ આત્મીય બને કે ના બને એ જ્યારે કીર્તનના શબ્દો સાંભળતા ત્યારે મને આ પ્રસંગ યાદ આવ્યો કે વર્ષો પહેલાં સ્વામીજીના ઘણા બધા મિત્રોમાંના એક મિત્રએ એમના ઘરે કોઈ લગ્નનો પ્રસંગ હશે અને સ્વામીજીને ત્યાં પ્રભુદાસભાઈને ત્યાં જમવા માટે બોલાવે છે. ઈર્ષાના ભાવથી એ ભાઈ જેને પોતાના ઘરે જ જમવા બોલાયા હોય છે, એ બધાને દૂધપાક પીરસે છે. અને દૂધપાક પીરસતા 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 પ્રભુદાસભાઈનો વારો આવે છે તો એમને કઢી પીરસે છે અને ત્યાંથી જતા રહે છે. દૂધપાક નથી આપતા, એની જગ્યાએ કઢી આપે છે. મારી જગ્યાએ એ મારી પરિસ્થિતિ હોય તો પ્રભુદાસભાઈની જગ્યાએ મારું શું થાય? પણ એવું થાય કે એને નથી જમાડો તો શું કામ બોલાવે છે? કઢી જ પીરસવી હતી તો નથી જમવું આપણે. તારો દૂધપાક તને મુબારક અને કઢી તને મુબારક, આપણે ત્યાંથી જતા રહીએ છીએ. એને કશું કહીએ ના, કદાચ વાણીનો વિવેક ચૂકીએ ને, પણ માનસિક રીતે તો 100% આપણે નપાસ થઈ જઈએ. પ્રભુદાસભાઈ કેવા પુરુષ ધરતી પર પ્રગટ્યા હતા. એમને એ બધી જ પરિસ્થિતિ સહજતાથી સ્વીકારી લીધી. આજુબાજુ અને પંગતવાળા બધા જ મુક્તો જેટલા ભક્તિભાવથી દૂધપાકને જમતા હતા, એના કરતાં અનંત કના ભક્તિભાવથી સ્વામીજી 2 વાડકી કઢી પી જાય છે. કોઈને સપના પણ ખબર પડવા દેતા નથી, કાંઈ કહેતા નથી. ને 15 દિવસ પછી સ્વામીજીએ બધા જ મિત્રોને ફરી પોતાના ઘરે જમવા બોલાવે છે અને બધાને પ્રેમથી દૂધપાક એટલો ભરપેટ જમાડે છે. ને જે ભાઈએ પોતા સ્વામીજીનું આવું અપમાન કર્યું હોય છે, એ ભાઈને વિશેષ પ્રકારે પ્રેમથી ભગવાનના ભાવથી એને ફૂલ દૂધપાક જમાડે છે. ત્યારે એ ભાઈને અંતરદૃષ્ટિ થાય છે, ખૂબ રડી પડે છે અને પ્રભુદાસભાઈને ભેટી પડે છે. અને પ્રભુદાસભાઈને માફી માગીને કહે છે કે મારી ભૂલ થઈ ગઈ, પ્રભુ મને માફ કરજો, મારા જીવનની આવી ભૂલ ફરી ન થાય એવી કંઈ કૃપા કરજો. મેં જિંદગીની બહુ મોટી ભૂલ કરી, તને કઢી આપીને ઈર્ષાના ભાવથી મારો આવું થયો. ત્યારે પ્રભુદાસભાઈ કહે છે કે મારી જિંદગીનું ધ્યેય કોઈ વ્યક્તિ નથી,
મારી જિંદગીનું ધ્યેય કોઈ પદાર્થ નથી, મારી જિંદગીનું ધ્યેય કોઈ પંચવીસય નથી, મારી જિંદગીનું ધ્યેય કોઈ ખાવું પીવું નથી. મારી જિંદગીનું ધ્યેય તો ભગવાનને સંતને રાજી કરવાનું ધ્યેય છે. એના માટે અમે જન્મ્યા જ નથી કહે છે, તો એની ચિંતા જ ના કરીશ કહે છે. અને મિત્રતામાં આવું કંઈ હોય જ ના, ભૂલ ના હોય, દોષ ના હોય, કશું જ ના હોય. જ્યાં મિત્રતા છે એનું કશું જ જોવાય જ ના. એના માટે આખી જિંદગી કુરબાની આપવાની હોય. અને એ જ દર્શન આપણે વર્ષોથી સ્વામીજીના જીવનમાં કરી રહ્યા છે. કોઈ આત્મીય બને કે ના બને જીવન સૂત્ર સ્વામીજીનું એમને એમ નથી આવ્યું. એ જન્મ્યા ત્યારથી કોઈ આત્મીય બને કે ના બને જીવન સૂત્રને આત્મસાત કરીને આવ્યા હતા. આત્મીયતા શબ્દ ધરતી પર 200 વર્ષના આધ્યાત્મિક ઇતિહાસમાં પ્રભુદાસભાઈ લઈને આવ્યા. અને એ પુરુષે એ આત્મીયતાનો એક અદ્ભુત સમાજ ધરતી પર સાકારિત કર્યો. કારણ ગુરુહરિ યોગીજી મહારાજનો સંકલ્પ હતો. એના જીવનમાં એક પણ પ્રવચન એવું નહીં હોય કે સમસ્રોતભાવ એકતા રાખવા, સમસ્રોતભાવ એકતા રાખવાની વાત ના કરી હોય. યોગીજી મહારાજને પોતાના પ્રાણાધાર પુરુષ તરીકે સ્વીકાર્યા પછી આખી જિંદગી જ્યાં સુધી યોગીજી મહારાજ સાથે રહ્યા અને ત્યાં સુધી અહીંયા હરિધામની ધરતી પર રહ્યા અને અંતિમ શ્વાસ લીધો. અગ્નિ સંસ્કારની વિધિ 1 તારીખના ઓગસ્ટના મંગલકારી શુભ દિવસે થઈ. ત્યાં સુધીનો છેલ્લા શ્વાસ સુધી એમણે કેવળ ને કેવળ પોતાના ગુરુ યોગીજી મહારાજની પ્રસન્નતાને માટે આખી જિંદગી વિતાવી. યોગીજી મહારાજને જે અધૂરેલા સપનો હતા એ અમરીશ સમાજનું સર્જન હોય, એ બહેનોના સમાજનું અભૂતપૂર્વ સર્જન હોય, કે સાચા અર્થમાં આત્મીયતાના પ્રવર્તન માટેની તપશ્ચર્યા હોય. એના માટે પોતાના 89 વર્ષના દેહ પાછળ 175 વર્ષનું કામ લીધું અને યોગીજી મહારાજના સંકલ્પોને સાકારિત કરવા માટે થ્રુ આઉટ લાઈફ એવું અદ્ભુત જીવન જીવીને બતાવ્યું. એ પ્રભુદાસભાઈ, એ હરિપ્રસાદ સ્વામીજી, એ આસોદ્ય ધરતીના જેટલા કંઈ દંડવત પ્રણામ કરીએ એટલા ઓછા છે. સર્વમંગલ સાહેબ અમારા ઘણી વખત કહે છે કે પુરુષ 23 મેના મંગલકારી શુભ દિવસે આ ધરતી પર પધારે 1934માં અને બીજી સેકન્ડ અક્ષરધામમાં જતા રહ્યા હોત ને તો આપણે બધા જ ભેગા થઈને આખી જિંદગી 100 વર્ષ સુધી એના ગમતામાં વર્તે તો એનું ઋણ ચૂકવાય એવું નથી. તે પુરુષે તો પોતાના 89 વર્ષના જીવનકાળ દરમિયાન હરેક સેકન્ડ મારાને આપણા સૌના ઉત્થાનને માટે, મારાને આપણા સૌના હૈયા નીચે ભગવાનની મૂર્તિ પ્રસ્થાપિત થાય એટલા માટે, આપણા સૌની આત્માની યાત્રા નિરંતર પરમાત્મા સ્વરૂપ ચાલે એના માટે ખર્ચી છે. તે પુરુષનું ઋણ અદા કરવા માટે આપણે નિરંતર કટિબદ્ધ થવું છે. કેટલું એના ગમતામાં વર્તાયું, કેટલી વખત એને હોશિયારા થયા હશે, કેટલી એની આજ્ઞા નહીં પાડી હોય એ પુરુષે ક્યારેય જોયું નથી. જેમ જેમ ભલો કરતા ગયા તેમ તેમ એમનું વાત્સલ્ય વધતું ગયું, એમનો પ્રેમ વધતો ગયો, એમની પ્રીતિ વધતી ગઈ, એમની આત્મીયતા વધતી ગઈ. અને હંમેશા ક્યારેય સૂચન કરીને નહીં પણ પોતાના જીવન દ્વારા, પોતાના વર્તન દ્વારા એને સંદેશ આપ્યો છે. એવા પુરુષની આત્મીયતાની શું કલ્પના કરી શકવાના? એ કલ્પના તો ત્યારે ન થઈ શકી. એને સંપૂર્ણ ન ડૂબી શકાયું, એને સંપૂર્ણ એની અનુવૃત્તિની ભક્તિ ન થઈ શકી. પણ એને એ જ પુરુષને અખંડ ધારી રાખનાર પુરુષ, એમની નિરંતર અનુવૃત્તિને ધારણ કરનાર પુરુષ, એની એ જ આત્મીયતા, એનું એ જ દાસત્વ, એનો એ જ સુરતભાવ, એની એ જ સરળતા, એનું એ જ સ્વામીજીના છેલ્લા શબ્દો હતા જે દિવસે સ્વામીજી ભલાલભાઈ અમીન હોસ્પિટલમાં પધાર્યા કે મારા નાના સંતોને તમે સાચવજો, એવા શબ્દ સ્વામીજીએ 3 વખત ઉચ્ચાર્યા હતા. તો એ નાના સંતોને જે દિવસે 4 દિવસ સ્વામીજીના પાર્થિવ દેહને દર્શન માટે રાખ્યા હતા અને જ્યારે એ સંતો ત્યાં દર્શન કરીને બહાર આવે ત્યારે એ જ અનિર્દેશની ધરતી પર પ્રબોધ સ્વામી એમને મળે, એનાથી રુદન અટકી ના શકે. એ કલ્પના પણ ના કે સ્વામીજી ધરતી પર નથી, એ કલ્પના ના કરી શકી હોય એટલે એને ગમે એટલું સમજાવે સમજે ના, ગમે એટલું હાથ ફેરવીએ, પાણી પીવડાવીએ, એને કાંઈ સાંત્વના ના થાય, એને સંતોષ જ ના થાય. પણ પ્રબોધ સ્વામીજી આવે અને પ્રબોધ સ્વામી કાનમાં એક જ લીટી કે સ્વામીજી ધરતી પરથી ગયા નથી, આપણી સાથે જ છે એમ કરીને હગ આપે ને એ સેકન્ડ એને જીવમાં મનાઈ જાય કે સ્વામીજી ધરતી પરથી ગયા નથી. એવા આ સાધુ છે. એ પુરુષે આ 2 વર્ષના વાણા વહી ગયા ત્યાં સુધીમાં અત્યાર સુધી એક જ કામ કર્યું, જીવમાં જળવેશ લાગતું એક કામ કર્યું છે કે આપણા જીવમાં હંમેશા એવું મનાયું છે કે હરિપ્રસાદ સ્વામી ધરતી પરથી ગયા જ નથી, આપણી સાથે જ છે ને એમને ધરતી પરથી જવા દેવા નથી, આપણા હૃદયાકાશે છે જવા દેવા નથી. હજારો મંદિરો બનશે પણ સૌથી પહેલા એમનો અભિગમ અપનાવ્યો છે કે આપણા હૈયાના વિશે આત્મીય મંદિર બને અને એ આત્મીય સમ્રાટ ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજનું એ નિરંતર સાનિધ્ય રહે, ભગવાન સ્વામીનું નિરંતર સાનિધ્ય રહે. પ્રથમ 27 અને 37 પ્રમાણે મધ્ય 13 પ્રમાણે એ રસગન મૂર્તિને માણતા માણતા જીવન જીવી શકીએ. 24 કલાકની હરેક સેકન્ડનું જીવન એના પ્રત્યક્ષના અનુસંધાને જીવન જીવી શકીએ એવું પોતે જીવન જીવે છે અને એવું જીવન જીવાડવા માટેનું ધરતી પર પ્રાગટ્ય છે. આ પુરુષો નિરંતર અનુસંધાને જીવે છે. ગમે એવા પ્રસંગોની હારબાના આપણે ફસાયા આવીશું, ગમે તે નિરાશાના વાદળો આપણી ચારે બાજુ પ્રસરી ગયા હશે, ગમે એટલી હતાશા હશે, નિરાશા હશે, અને એ પરિસ્થિતિમાં જ્યારે પ્રબોધ સ્વામી પાસે જઈએ છીએ ને તો હંમેશા સ્વામીજીની મૂર્તિને બતાવીને કહે છે કે આ પુરુષ આપણી સાથે છે. હંમેશા એવું કહે છે કે આ પુરુષ આપણું ક્યારે અહિત કરવાના નથી. એ તો હું પણ બોલી દઉં, તમને 2 નહીં 50 વાર કહી દઉં, પણ જીવમાં મનાવવું જોઈએ ને.
એ સેકન્ડને મનાઈ જાય ને એ ભગવાનનું પ્રત્યક્ષ સ્વરૂપનું રક્ષણ છે. એ સેકન્ડે હજારો નિરાશાની વચ્ચે આશાનું કિરણ પ્રગટી જાય ને એ ભગવાનના પ્રત્યક્ષ સ્વરૂપનું કામ છે. એ કહે છે કે પુરુષ ધરતી પરથી ગયા જ નથી, સ્વામીજી આપણી સાથે છે. એ સેકન્ડ આપણે મનાઈ જાય ને એ પ્રભોત્સવનું સાચું યોગ કાર્ય છે. આજના મંગલકારી શુભ દિવસે એ પુરુષ આપણા સૌની વચ્ચે છે, આપણને આશીર્વાદના દાન દેવા માટે આવ્યા છે. સૌથી મોટી જવાબદારી આસોદમાં પ્રગટેલા જીવન મુક્તોની છે અને સૌથી મોટી જવાબદારી અમારી છે જે હરિપ્રસાદ સ્વામી જેમને દીક્ષા આપી છે, પોતાના યુગ કાર્યમાં નિમિત્ત બનાવવા માટે અમને સંકલ્પબદ્ધ કર્યા છે. 750 કરોડની જનતામાં આટલા લોકોને નિમિત્ત બનાવવા માટે સંકલ્પબદ્ધ કર્યા છે અને એમાંય પસંદગીના પાત્ર એવા આવીશું. ભગવાનની સૌથી મોટી હરિપ્રસાદની કરુણા છે કે અમને પ્રબોધ સ્વામીજીની ગોદ આપી દીધી, પ્રબોધ સ્વામીજીના સાનિધ્યમાં રાખ્યા. વી આર સિલેક્ટેડ ચોઝન વંશ તરીકે આપણને પસંદ કર્યા. હે સ્વામીજી, આજના મંગલકારી શુભ દિવસે આપણા શ્રીચરણમાં કાકુદની પ્રાર્થના છે આપણે કરુણાએ કરીને અમને પ્રબોધ સ્વામીજીની ગોદ આપી છે. આપના યુગ કાર્યમાં તો સર્વોપરી નિમિત્ત કદાચ નથી બની શક્યા. આપને જેટલું કંઈક પ્રાર્થના કરીએ, વિનંતી કરીએ, એનું ઋણ જ ચૂકવાય એવું નથી, એની માફી માગીએ છીએ. પણ પ્રબોધ સ્વામીજીના યુગ કાર્યમાં જે આપનું જ યુગ કાર્ય, અધૂરું યુગ કાર્ય આગળ વધારવા માટે નિરંતર પ્રયત્નશીલ છે, એ યુગ કાર્યમાં સર્વોપરી નિમિત્ત બની શકીએ, એમની અનુવૃત્તિની ભક્તિ કરી શકીએ. જીવનમાં ક્યારે એમને હોશિયાળા ન કરીએ. મારી પોતાની જિંદગીની એક નાનકડી વાત કરીને મારી સેવા ભક્તિ પૂર્ણ કરું. કેવા સુહૃદ ભાવે જીવન જીવે છે એની વાત કરું છું. ડભોઈની ધરતી પર શ્રીચરણ સાહેબ બહુ સુંદર સભા રાખી હતી અને પ્રવચનમાં મારાથી એવું બોલી ગયા કે અમારું કોઈ એડ્રેસ નથી એમ, છતાં પણ 80% સમાજ એમની સાથે છે. એ જ સેકન્ડે પ્રભુ સાહેબે કહ્યું કે આપણે આવું ક્યારેય બોલવાનું નહીં, ક્યારેય ફરી બોલવાને નિયમ લઈ લો કે છે. આપણે એવું બોલવાનું નહીં, થાય તો ગુણાનુવાદ ગાઓ, ના થાય તો ઘરે બેસીને ભજન સ્વાધ્યાય કરો. આવા પુરુષ છે. કોઈની લીટી ભૂસવાનો ક્યારેય પ્રયત્ન નહીં, હંમેશા ગુણગાન ગાઓ, હંમેશા સંબંધના મહિમાની વાત કરો, હંમેશા તુલસી જાકે મુખન સે બોલે નિકસે રામ, તાકી પક્કી પહેનિયા મેરે તન કે ચામ. આવી ભાવનાથી જીવવા માટે 24 કલાકની હરેક સેકન્ડે કટિબદ્ધ છે. આજે આત્મીય વિદ્યાધામની ધરતી પર રહીએ છીએ. સવારે આરતીથી લઈ અને રાતની 10:30 સભા સુધીનો આખો જીવનકાળનો જે દૈનિક ક્રમ છે એને એવી રીતે સેટ કર્યો છે કે તમે 5 કલાક ભગવાનમાં રહી શકો એમ. એટલી બધી એ પોતે જ હાજર થઈ જાય સવારે આરતીમાં. સવારે રાત્રે 1 વાગે હમણાં જ અમદાવાદની ધરતી પરથી સભા કરીને રાત્રે 1:15 વાગે આવ્યા, વોકિંગ કરી અને 1:45 વાગે પોડી ગયા. તો 6 વાગે ઉઠીને 6:30 સુધી વોકિંગ કરીને 7 વાગે આરતીમાં આવી ગયા. આરતી પછી ધૂન કરી પછી 1 કલાક પૂજા કરી, 1 કલાક પૂજે 10 થી 11 ફરી ધૂન કરે, 3:30 થી 4:30 ફરી ધૂન કરે, રાત્રે 1.5 કલાકની સભા અચૂક કરે, 3 ટાઈમ પ્રદક્ષિણા કરે અને નિરંતર ભગવાનમાં પોતે રહે અને આપણને સૌને રાખવા માટે નિરંતર પ્રયત્નશીલ રાખે છે. એની જ પરંપરા જે સ્વામીજીનો હરેક સેકન્ડનો એ ઉદ્યમ હતો. ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે અમારી એક જ પ્રવૃત્તિ છે, અમે એક જ કાર્ય કરીએ છીએ કે જીવના મનની વૃત્તિ કેવી કરીને ભગવાનમાં રહે. આ પુરુષો એની જ પરંપરા ધરતી પર અખંડિત રાખીને આપણા મનની વૃત્તિ નિરંતર ભગવાનમાં રહે એના માટે 24 કલાકની હરેક સેકન્ડ પ્રયત્ન કરે છે. એ પ્રયત્નને અમે સમજી શકીએ, એ દાખલાને અમે સમજી શકીએ, એ ભીડાને અમે સમજી શકીએ, એ પ્રીતિને આત્મીયતાને સમજી શકીએ. એ વાતના મંગલકારી શુભ દિવસે ગુરુ આપણને સૌને આશીષ પ્રદાન કરે એ જ પ્રાર્થના. સજાન સ્વામી મહારાજ.